હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. આજે જવાનું છે ક્રિકેટ બોક્સમાં રમવા. તો તમને બતાવું અહીંયા કેટલા જણ જવાના. અમારા મામા લોકો છે, આ ભાઈબંધ આપણો, અહીંયા અમારા ફૂઈના બધા જવાના છે. લેડીઝ સિવાય બધા જવાના છે. આખું જુઓ ટોળું લઈ લીધું હોય. અને હવે જઈશું આપણે કંઈ નહીં ક્રિકેટ બોક્સની અંદર જઈને મળીએ તમને બધાને. અને તમને લોકોને આજની મેચ બતાવો. આખી મસ્ત ટુર્નામેન્ટ રહેવાની, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે અહીંયા સ્ટેડિયમે પહોંચી ગયા ને ભાઈ ખબર પડી બોક્સ ક્રિકેટમાં આવ્યા પછી કે જે ટાઈમ તો આપણો બચ્યો. તો મેં કીધું આપણે બહાર અહીંયા ટીમ પાડી લઈએ, પછી અંદર જઈને ડાયરેક્ટ ધાડ ધૂળધાર છક્કા મારવાનું ચાલુ કરી દઈશું. કંઈ નહીં, જો અહીંયા બતાવું કેટલા જણા. જો અમારા મામા ત્યાં વિડીયો બનાવી રહ્યા છે. અહીંયા આખું આપણું ગ્રુપ ઊભું છે. અને આ જો આ અલગથી મેચ જોઈ રહ્યા છે. અને હજી મારા પપ્પા લોકો તો આવી રહ્યા રસ્તામાં આવ્યા. એ લોકો મારા ફુવાને લઈને આવે એટલે કંઈ નહીં. તો કંઈ નહીં, આ બધા ટોળું અહીંયા આ લોકોને ટીમ પાડવા દઈએ, પછી આપણે ચાલુ કરીએ અહીંયા રમવાનું. કંઈ નહીં મિત્રો, તો અમે બધા તો અહીંયા રમેલા આવીએ. તો કંઈ નહીં, મારા મામાનો છોકરો એ ફર્સ્ટ કંઈ નહીં, આ મારા મામાનો છોકરો એ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો. ભાઈ કેવું લાગ્યું તમે જોઈને? હું તો પહેલી વાર જઈ હતી, ખબર પડે. હજી રમશે ભાઈ તમને કહેશે, પ્રોપર ડિટેલ આપશે કે ભાઈ કેવી મજા આવે કે નહીં મજા આવતી. અને અત્યારે તો ફર્સ્ટ ટાઈમ એના પાવ ક્રિકેટનો તો બહુ શોખ એમ. બોલિંગ કરશે આજ તો મારો ભાઈ મજબૂત ના પાય એટલે ભાઈ કંઈ નહીં. બોલો મામા, કેવું લાગ્યું? પહેલાં તો છે ને અમારે સુરતમાં કેવી સિસ્ટમ હોય, ત્યાં અમારે વેઇટિંગ ને એવું ન હોય, કેમ કે અમે ત્યાં જાવીને એટલે તરતથી ખાલી જ હોય ને. અહીંયા તો 2 દિવસ અગાઉ બુકિંગ કરવું પડે કે ભાઈ અમારે એટલા કલાકથી એટલા કલાક રમવું છે. ને ત્યાં તો એક જ પીસ હતી તો એ હાવ ફ્રી હોય ને. અહીંયા 4 પીસ છે તો આપણે અગાઉ તો બુકિંગ કરવું પડે, તો એ તો ભેગું થાય ને તો ભેગું ન થાય. એટલે કહેવાનો મતલબ એમ કે આપણા અમદાવાદની અંદર બોક્સ ક્રિકેટનો ક્રેઝ બહુ વધારે, એટલે પબ્લિક રાતે બહુ આવે અને 24 કલાક ખુલ્લું હોય. અને ત્યાં સુરતમાં આપણે લેવાના બુકિંગ ના કરવું પડે, ત્યાં જઈને ડાયરેક્ટ લઈ લો એટલે વાંધો ના. અને અહીંયા અમારે તોય અમને 1 કલાક તો લેટ મળ્યું, કેમ કે બધું ફૂલ હાઉસફુલ. એટલે જે મળ્યું અમારે રમી લેવાનું. કંઈ નહીં, આપણે 2 કલાક તો બહુ કંઈ ઓછા ના કહેવાય. એટલે કંઈ નહીં, હવે ટીમ પાડશું પછી રમશું. તો કંઈ નહીં ગાઈસ, અહીંયા તમને બતાવું મિત્રો તમને કે અહીંયા બોક્સ ક્રિકેટનું કેવું હોય. તો જો આ સાઈડ આખું અહીં તો ફૂલ આવી રીતે રાખ્યું. અને જો મારા મામાન માં ફુવાએ જમાવટ કરીએ, તમને બતાવું અહીંયા. જે અહીંયા પછી જો આવી રીતે કંઈ માહોલ હોય અને સલંગ 3 આ સાઈડ કેફી હજી ખુલ્યું નહીં, ખાલી ડેકોરેશન ચાલુ હોય. કંઈ નહીં, હવે મારા મામા જોડે આપણે બી થોડી બેસીએ અને એમનું થોડું શીખ લઈએ કે કેવી બેટિંગ કરે. અહીંયા ટીમ બની રહી છે જો હવે. મામા એવું છે આના મામા. તો પછી એનું અન્નુ બી બાકી જ છે. તારે બધા કચપચી જ લેવાના એટલે તારી સિસ્ટમ કરે. એ આવો ત્યારે માંગી લેવો. હા બસ 1 2 3 4 બાકી હજી તો આને માંગવાનું. એ તો જેકર ના બેમાં દાવલે અને મામા 3 એમાં દાવલે. હા જઈ છે ને બે ભાઈ 10 જણ તો અમે ગણે હરખા, 10 જણ તો ગણે હરખા. 5-5 ની ટીમ પડે. આ માથાકૂટ ચાલે કે ખબર નહીં પડતી. રોજદાર લેવલ ની ટીમ પડી ક્રોસ ઉડી રહ્યું. મારા મામા કેમ મામા માલવા મળ્યા? એ નીચે પડવા દો ભાઈ. હાથ લાગ્યો ભાઈ. ના કરીશ તું. જોવન ભાઈ હાલો ભાઈ ટીમ પાડે છે. જો ક્રોસ પાછું બરાબર. આપણી બોલિંગ આવી કઈ નહીં, બોલિંગ આવી આપણે બોલિંગ કરશું. ભાઈ બોલિંગ આવી છે, તમને બોલિંગ ફાવે ને? મને તો ખબર નથી તમે કઈ ટીમ પાડી નાખી. મને તમે જો જે ટીમ પાડો છો તો આપણે બોલિંગ કરવા મળ્યા. અમે તો બેટિંગ ની વાત જોઈને બેઠા હતા. કઈ નહીં, બોલિંગ બી આપણે રમશું. રાખો ને પણ અંદર આવતા રહે ને આ લોકો ચાલુ કરી દીધું બોલિંગ કરવાનું. જો યાદ ચકલી ઉડી ગઈ. કઈ નહીં, હવે મારો વાળો આવશે. કઈ નહીં મિત્રો, અમારી આવી ગઈ છે હવે ફિલ્ડિંગ. અને જો એક જણા તો ત્યાં ઊભો રાખી દીધા હે. જો ગરબા રમવા નહીં હો પણ અહીંયા. અને આ જો બીજા મારા મામા આવી રહ્યા. હા એ આપણો ભાઈબંધ એ સતીશ. આજો બ્લોગ ચાલુ જ છે આપણે.
કાંઈ નહીં, તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવો હવે તો તમને આખી મેચ બતાવવાની છે. આજો આવી ગયા. કઈ નહીં મિત્રો, આપણે અંદર ઘૂસતા જ એક વિકેટ પાડી દીધી. આપણે જયેશભાઈને આઉટ કરી નાખ્યા છે. હવે આવી ગયો નાનો છોકરો મારા મામાનો. તો અહીંયા માથાકૂટ ચાલુ છે. એ બસ પત્યું. એને અંદર રમાડશું આપણે. કેચ કર્યો ભાઈ. બીજી વિકેટ જતી રહી છે. કઈ નહીં, નેક્સ્ટ વિકેટ ઇઝ આઉટ. એક જણા જો હવે હેડ્રિક ચાન્સ છે. કઈ નહીં, હેડ્રિક ચાન્સ આવવાનો છે. બીજો આવી ગયો આપણો લંબુભાઈ. કેચ છે, 6. હાઈટ નો ફાયદો ઉપાય શિવમ દુબેની જેમ 6 મારી દીધી એને. મારા મામા બેટિંગ બોલિંગ નાખવા આવ્યા, તમને બતાવું. આવી ગયો પણ સતીશભાઈની 6ઠ્ઠી ઓવર આવી ગઈ છે અને હવે જોઈએ હવે અમે અમારા અન્નુભાઈ શું કરે. વ્હાઈટ પહેલો દડો જ વ્હાઈટ નાખી દીધો છે. ઓહો, તો કઈ નહીં મિત્રો, હજી રમી હજી જો આ લોકોએ કેટલા રન કરી નાખ્યા. 9મી ઓવર ચાલુ થઈ છે અને આ લોકોએ 60 રન પહોંચાડી દીધું. સેન્ચુરી ના મારે સારું બધા મિલીને કઈને એમાં આપવા રમવા બી ગયા. યાર વાહ 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 વાહ. કઈ નહીં, આઉટ થઈ ગયા એમાં આપવા. સીધો થ્રો માર્યો આપણા ભાઈબંધ, એક મજબૂત ના પાયા આઉટ કરી નાખ્યો છે. મિત્રો અમારી બેટિંગ આવી ગઈ છે ને હવે જો આ બધાને ફિલ્ડરમાં મોકલી જાય એવું બતાવું તમને. આ જો લાઈનમાં આ ટ્રાયલ રમાઈ ગયો, ટ્રાયલમાં જ 6 વાગી ગઈ છે એટલે આપણું શુભ કાર્ય થઈ ગયું અને અહીંયા બધા બેસી ગયા. જો બેટિંગ લેવાની અને આ સાઈડ બ્લોક ચાલુ હે અને ભાઈ સામે કોઈક જવાની ડિસાઈડ થાય. ભાઈ કોણ જાય સામે? કઈ નહીં, મારા મામા જાય. 6 ચોકા મારજો બા. પણ જો ખાય સડ્યો એટલે જાળી તોડીને બહાર. કઈ નહીં, હવે આ લોકો મીટિંગ કરી દે એ લોકોની અને આમને અમારે ગ્રાહોને પછી મોકલવાના. વાઈટ જો મિત્રો હવે બોલિંગ આવી. આ બોલિંગ આવીને આ સીધો ભાઈ સિક્સર. ભાઈ જોરદાર ના ભાઈ સિક્સર મારી દીધી આપણા મર્દ ભાઈએ. 6 મારી દીધી આપણી જોરદાર. ભાઈ અમારે જો બગડ્યો બંકો યાર, જોરદાર. કાળી બંડી ને યાર જોરદાર ભૂકા કાઢી નાખ્યા કાળા ટી શર્ટ વાળાના. બચી ગયો યાર. મારી બેટિંગ આવે ત્યારે તમને બતાવું પણ આ લોકો મારી બેટિંગ નહીં આવે, વિડીયો બનાવીશ તો. જોરદાર રન. બચી ગયા નકર સિક્સર. ચાલો ડાબોળીએ પા. વાય બોલ બોલે ભાઈ. આમ હળવેકથી આપો. ઓહો એ 4 લાગ્યો એક ફોન લાગી. ભૂકા કાઢી નાખે અમે વાળી ટીમના. ધ્રુજવા મળ્યા ટીમ ધ્રુજવા મળી અમે વાળી. અઠે ગઠે લાગે છે. અઠે ગઠે હાલ રમાય ભાઈ. હવે આના ભાઈ મારો દુઃખ આવવાનો હે ભાઈ ને આપણે રમશું ભાઈ. હાલો
જે દાદાનું કાંઈક કે બીજું કઈ નહીં, જો હવે આપણે બૂમ પડાવી દઈએ. બચી ગયા ને કે આઉટ? ના ના રહી ગયા. નહીં સામે વાળા હા એ રહી ગયા. બચી ગયા હે ભાઈ. સિરિયસ ચાલો. ને હવે એમ કયો મોડું કેમ થયું? હાલો આને કામ હતું. લઈ ગયો. હાલો. વાહ. થોડી જાવ થોડી જાવ. થોડ. થોડી જાવ. ત્રણ ઓવરમાં ભાઈએ જીતાડી દીધા હતા. હા ભાઈ વાહ. હા હા વિરાટ. એ ઓ એ હાલો 6. વાહ ભાઈ વાહ. બસ હવે સાહેબ હવે કાક રેડી. હવે ફોર્મમાં આવી જાય. હવે ફોર્મમાં આવ્યો. હવે હાલો. બસ આ આઉટ છે ઘરી ગયો. બા નથી હાલો રહી ગયા. અરે 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 એ ભાઈ બસ ના અમે કઈ નહીં મિત્રો, હવે અહીંયા એટલે મેચ પહોંચી છે કે આ ફેર અમારા 60 રન ઉપર જતા રહ્યા. જો આમ જો ભાઈ આ ભાઈ ફોર્મમાં રમી રહ્યા છે. હા. આપણે ઘૂસી જશે. હવે બોલવાનું હતું. આના બચ્ચાને રિટર્ન ડીક કરી નાખ્યો. એનું ખાધેલું બધું હજમ થઈ ગયું. તો એ ચિંગમ તો છોડતો નહીં. ચિંગમ એ તો લડવાનું તો ખરી ને આપણે. એવલા હોઈ જવાના જ બધા. મારો વિચાર હતો કે 3 કલાકની રાખો. બહુ મજા આવે. ફોન રાખજો. કઈ નહીં, હવે જે ચિંગમ ખાતા હતા શેઠ ઉતર્યા આયા. જો આવી ગયા શેઠ. આ ખજૂરભાઈ આયા. જો આખું સ્ટમ્પ દેખાતું નહીં એના. ખજૂરભાઈ તો એ લોકોના પચાઈ નથી હવા દીધા ને અત્યારે બધાની વિકેટ ડોલ થઈ ગઈ છે. જુઓ તમે સામેની સાઈડ બધા સ્ટમ્પડા હલકા કરે હજી તો. જો અને આ દિલીપ ફોએ 1 વિકેટ લીધી. મેં 2 વિકેટ લીધી અને આ બધા બી લીધી. કેચ કર્યા બધાએ. આઉટ આઉટ થઈ ગયા. હા હવે આપે સામે હું આવું. હા શું થયું? તું તો એ આપણે 2 મેચ રેમાં 2 દાવ તો જીતી ગયા. પણ ઘરે નીકળ્યા ને શેટર ને કોટ પહેર્યા હતા કેમ કે ઠંડી જ એટલી હતી. અત્યારે તો આમ તો હવે દેખાડે એમ નથી. પરસેવો રેપ તેપ થઈ ગયો. હવે તો ઓછી આ જો આખું ફેમિલી અહીંયા ઉતર્યું કઈ નહીં. હવે હું રમવા જાઉં. કઈ નહીં, જો અમારા ફુવા રમવા આવી ગયા. જોઈએ કેવું રમા. વાઈટ તમે હરકા નાખો ને તો વાત થવા દેજો. સિક્સ બૂમ પડાવી દીધી. ના હું આઉટ થયો ત્યારે કેટલા હતા? 58 હતા. બસ કેટલા 4 હતો? 6 ગણાય. 62 62 પહોંચાડો ખાલી.
તો હવે આ લોકોની ફરીથી બેટિંગ આવી ગઈ છે અને અમે 90 રન મારે, આ લોકોને 94 મારવાના કાં તો 91 મારવાના, જે થાય આચું. હવે જોઈએ આ લોકોથી શું થાય. શું થયું શું થયું પણ એ લોકોને એક તો જીતવા દે ભાઈ, સક્સેસ ની વાત આવશે. બે મેચમાં ચાલ્યો નતો બરોબર. ચાલો ચાલો કઈ નહીં મિત્રો, હવે અમારો ટાઈમ પૂરો થવાનો આવ્યો બોક્સ ક્રિકેટનો. આ જો આ સાઈડ જેમ ફાવે એમ મારે. અહીંયા બેઠા છીએ ત્યાં દડો આવવા દઈએ. જો આ જો બેઠા અહીંયા. હવે ફાઇનલ, હવે આપણો ટાઈમ પૂરો થવા આવ્યો. જો આ સાઈડ પેમેન્ટ ચાલે છે. જો कहीं वादो नहीं है भाई पेमेंट. चलो इधर पेमेंट हो चुका है, अब घर जाते हैं. અહીંયા પેમેન્ટ થઈ ગયું કઈ નહીં. એ ભાઈ કેવું લાગ્યું તને? મજા આવી? શું છે જાવેશભાઈ, મજા આવી ને? બહુ મજા આવી હો યાર, મજા આવી ગઈ ને? બસ ભાઈ ફરી મળીશું. આ શું કઈ નહીં, મજા આવી ગઈ આ બોક્સ ક્રિકેટમાં રમીને. અને આ બધી વસ્તી થઈ રહી છે, બધા જો ગાડીઓ કાઢી રહ્યા છે. કેવું લાગ્યું ભાઈ તને? મજા આવી ગઈ એક નંબર. થાકી ગયો કે પાણી પીવું પડે? થાક તો શું લાગે, જલસા આવી ગઈ. અહીંયા બ્લોગ ચાલી રહ્યો. આ ફંટી ભરીને આવ્યા હતા જો ખાલી ઘરે જોવા. તમને બતાવો, આ વાયની જે ફંટી દેખાય ને એ આખી ભરીને આવ્યા હતા જોવા. અને જો આ ચાલી રહ્યું અહીંયા. અને હવે ઘરે જઈશું અને મારા મામાને પૂછી લઈએ. હવે મારા મામાને પૂછી લઈએ કે શું કેવું લાગ્યું. મજા આવી ગઈ? પણ પૈસા બી એવા વધતા જાય, જેમ જેમ રમો એવી રીતે વધતા જાય. આની બહાર બોક્સ ક્રિકેટની બહાર આવતા રહીએ છીએ જો, કેમ કે હવે થાકી ગયા રમી રમીને. હવે આપણે આ ચેર ઉપર બેસતું થોડી વાર. હાય શું કેવું રાજીત, કેવી મજા આવી? હજી કઈ રમવાની ઈચ્છા પાઉ કે હવે ઘરે જવું હોય? કઈ નહીં, ફરી મળીશું આવા નવા બ્લોગની સાથે. તબ તક બાય બાય. અને આ બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.